સમાચાર મળી રહ્યા છે નવસારીથી। નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે બોરીચાય ટોલનાકા પાસેથી દારૂ તથા કાર સહિત 3,50,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાર ચાલકને ઝડપી અન્ય 2 ઈસમોને ફરાર જાહેર કર્યા। નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીને પગલે બોરીચાય ટોલનાકા પાસેથી કારમાં લઈ જવાતો ₹46,000થી વધુનો દારૂ સાથે ચાલકની અટક કરી હતી। પોલીસે દારૂ સહિત કાર મળી 3,50,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી 2 ઈસમોને ફરાર જાહેર કર્યા હતા। નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીને પગલે બોરીચાય ટોલ નાકા પાસે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીવાળી કાર આવતા તેને ઊભી રાખી હતી। પોલીસે કારમાં તપાસ કરતા દારૂની 456 બોટલ ₹46,000થી વધુનો મુદ્દામાલ કારમાંથી મળી આવતા પોલીસે કાર ચાલક રવિન્દ્રભાઈ ખિલારીની અટક કરી હતી। પોલીસે દારૂ સહિત કાર ₹3 લાખ તથા મોબાઈલ 5,000 મળી 3,50,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસે માલ ભરાવનાર સુરતના શંકર યાદવ અને મંગાવનાર રામને ફરાર જાહેર કરી નવસારી ગ્રામ્ય પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એને પટેલે વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ રશીદ ભાણા, ન્યૂઝ ટુડે।